જય ગુરુદેવ. અમારી ઓસ્ટ્રેલિયાની યાત્રા માટે ઘણા દિવસથી તૈયારી કરતા હતા. 5 માર્ચના રોજ અમે રણાપીરથી પ્રસ્થાન કર્યું. 6 તારીખે અહીંયા સવારે અમે ઓસ્ટ્રેલિયા આવ્યા. સૌપ્રથમ અમારું આગમન સિડનીમાં થયું, ત્યાર પછી કેનબેરા, ત્યાર પછી મેલબોર્ન, ત્યાર પછી બ્રિસ્બેન અને ગોલ્ડ કોસ્ટ અને ટુરુમ્બા. આ બધા સ્થળોએ અમારી મુલાકાત થઈ. ઓસ્ટ્રેલિયામાં રહેતા સતપંથ પરિવાર અને ગુજરાતી પરિવાર બધાએ ખૂબ ભાવભીનું અમારું સ્વાગત કર્યું, અમારું પૂજન કર્યું અને અમને કોઈ પણ જાતની તકલીફ પડવા દીધી નથી. બધા પરિવાર અમારી જોડે રહ્યા. આટલા દિવસ સુધી અમને ખાવામાં કે બીજી રીતે મુસાફરીમાં કોઈ રીતે અમને અગવડ આવવા દીધી નથી. અને જ્યાં જેટલા સ્થળ અહીંયા ઓસ્ટ્રેલિયામાં ફરવા જેવા હતા એ બધા સ્થળની અમને મુલાકાત કરાવી. ખૂબ પ્રેમ આપ્યો છે અમને. અને આ બધા અહીંયા જે ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરે છે એમાં અભ્યાસ કરનાર ઘણા દીકરા દીકરીઓ છે અને અભ્યાસ પછી પણ અહીંયા સ્થાયી થયેલા પણ સતપંથી દીકરા દીકરીઓ છે. આ તમામ અહીંયા વિદેશમાં આવીને ખૂબ સ્ટ્રગલ કર્યો છે અને પરમ કૃપાળુ પરમાત્મા એની હજુ પણ મનોકામના પૂરી કરે. અમુક લોકોના હજી પીઆર માટેની ફાઇલો પેન્ડિંગ છે, તો પીઆરની ફાઇલો કરવાની છે. તો આ તમામને પીઆર મળી જાય, કાયમી સિટીઝનશીપ મળી જાય એવા અમારા આશીર્વાદ છે. અને આ બધા ખૂબ સુખી રહે અહીંયા. અને અમે જેને અમારી સાથે આવીને ખૂબ સહકાર આપ્યો છે એ નામી અનામી બધાએ દરેક સ્થળે પણ દરેક દીકરાઓ દીકરીઓએ ખૂબ અમને સહકારને પ્રેમ આપ્યો છે. અમે સદાય એના ઋણી રહીશું. અને આ બધાને અમારી વિનંતી છે કે તમે આ ઓસ્ટ્રેલિયામાં રહીને પણ જે રીતે ધર્મની ભાવના ટકાવી રાખી છે એ પ્રમાણે તમે ટકાવી રાખજો. તમારા બાળકોમાં પણ સારા સંસ્કાર આપજો અને આ દેશમાં રહેવા છતાં પણ એક સાચા ભારતીય તરીકેની તમારી ઓળખ અને તમારી છાપને ટકાવી રાખજો. અને સતપંથનો ગૌરવ વધારવું તમારા હાથમાં છે. અને આ રીતે તમે સતપંથ માટે પણ સમર્પિત રહેજો. ભગવાન તમને ખૂબ સુખી કરે અને ભગવાન તમને તંદુરસ્ત જીવન આપે, પૂર્ણ આયુષ્ય આપે અને ખૂબ સફળતા તમે આ ઓસ્ટ્રેલિયામાં રહીને તમને સફળતા મળે અમારા અંતરના આશીર્વાદ છે. જય ગુરુદેવ.